નર્મદા જિલ્લાના રાજપીપળામાં રહેતા ખેડૂત દીપેનભાઈ દેસાઈએ લંડનમાં MBBSનો અભ્યાસ કરીને વતન આવીને પ્રાકૃતિક કૃષિ તરફ વળીને લાખોની કમાણી કરતા પ્રગતિશીલ ખેડૂત બની આજે અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. લંડનમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરવો અને વતન પરત ફરીને પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષણ. નર્મદા જિલ્લાનો લાચરસ ગામનો યુવાન પ્રગતિશીલ ખેડૂત મિત્ર દીપેનભાઈ કાંતિભાઈ દેસાઈ કે જેઓ છેલ્લા 5 વર્ષથી પશુપાલનની સાથે 14 એકર જમીનમાં મિશ્ર પાક પદ્ધતિની પ્રાકૃતિક ખેતી કરે છે. પ્રગતિશીલ ખેડૂત મિત્ર દીપેનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વર્ષોથી બાપ દાદાઓ ખેતી કરતા આવ્યા છે કે જે ખેતીની આગળ વધારવાનો મને વિચાર આવ્યો છે. ઘર આંગણે લાખો રૂપિયાની કમાણી થતી હોય તો હું કેમ ખેતી ન કરી શકું. ત્યારે વિદેશ અભ્યાસ બાદ થોડી ઘણી ખેતી કરવાની શરૂઆત કરી હતી. ખેતીમાંથી ઓછા મહેનતે વધારે આવક કેવી રીતે મળી શકે તેના માટે પ્રેરણા પ્રવાસ કર્યો અને પ્રાકૃતિક ખેતી કરવા વિચાર કરી વર્ષ 2019માં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી, જેમાં કોઈ પણ જાતનો રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીને ખેતરમાં ઉપયોગ કરવા લાગ્યો હતો. તેમજ વિવિધ જાતના પાંદડાઓનો ઉપયોગ કરી અર્ક તૈયાર કરી પાકના રક્ષણ અને પોષણ માટે ઉપયોગ કરતા જમીનની ફળદ્રુપતામાં સુધારો જોવા મળ્યો અને પાકમાં બમણું ઉત્પાદન થવા લાગ્યું કે જેનાથી આવકમાં દિન પ્રતિદિન વધારો થતો ગયો અને આર્થિક પરિસ્થિતિ મજબૂત થઈ. 14 એકર જમીનમાં મિશ્ર પાક પદ્ધતિ અપનાવીને સિઝન વાઇઝ 12 માસ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત મિત્ર દીપેનભાઈ દેસાઈના ખેતરમાં શેરડી, પપૈયા, કેળા, કપાસ, હળદર, આંબાની વાડી છે કે જ્યારે શાકભાજીમાં ટામેટા, રીંગણ, ડુંગળી, કોબીજ, મરચા, પાપડી, કોથમીર, તુવેર અને ભીંડા, લીંબુ અને વિવિધ પ્રકારની લીલી ભાજી તેમજ ફળ ફળાદી જોવા મળે છે કે જેમાંથી લાખોની કમાણી કરે છે. પશુપાલન માટે ખેતરમાં લીલો ઘાસચારો ઉગાડીને પૌષ્ટિક પશુ આહારનો ઉપયોગ કરે છે. દેસાઈએ ખેતરની વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે દેસાઈ દીપેન કાંતિભાઈ છે. હું લાચરસ ગામનો વતની છું. અહીંયા કોઈપણ પ્રકારના પેસ્ટિસાઇડ કે ખાતરનો ઉપયોગ કર્યા વગર કેળ અને પપૈયા બનાવવામાં આવ્યા છે અને 12 ફૂટના ગાળે કપાસ કર્યો હતો અને વચ્ચે પછી શેરડી વાવી હતી, જે અત્યારે કટિંગ ચાલી રહ્યું છે એનું. એમ કરીને એ મિક્સ ક્રોપની અંદર કપાસ અને શેરડી કરી હતી અને જ્યારે 6થો મહિનો આવ્યો ત્યારે અંદર 2 ચાસ વચ્ચે હળદરનું પ્લાન્ટેશન કર્યું હતું. આમ તે ખેતરમાં 3 ક્રોપ કર્યા હતા, જેમાં 2 ક્રેશ ક્રોપ હતા અને 1 હળદર હતી. જ્યાં આંબાવાડિયું કર્યું છે ત્યાં 2 આંબા વચ્ચે આંબા અત્યારે ડેવલપ થઈ રહ્યા છે, નાના છે, એટલા માટે એની અંદર પપૈયાનું પ્લાન્ટેશન કરેલું છે અને અત્યારે ત્યાં પપૈયા અને આંબા અને ડુંગળી ઊભા છે. અહીંયા તમે જે ડ્રમ જોઈ શકો છો તેમાં જીવામૃત બનાવેલું છે, પ્લસ એની અંદર જે ગાય 12 વસ્તુ નથી ખાતી, જે ધંતુરો, કેસુડો, પછી આંકડો, એવા બધાના પાનને પીસીને એનો અર્ક બનાવીને એનું રક્ષણ માટે અને પોષણ માટે આમ કરીને 2 પ્રકારના 100 જેટલા બેક્ટેરિયાઓ છે જેની અંદર એનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે. ઘણા બધા પ્રવાસીઓ અહીંયા આવે છે, ખેતી જોવે છે, સમજે છે, જાણે છે અને આવી પ્રકારની ખેતી, પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા લઈને જાય છે. કેવી રીતને ખાતર બનાવવું, કેવી રીતને ગાયના પેશાબનો ઉપયોગ કરવો, છાશ, ગાયનો પેશાબ અને છાણનું યોગ્ય પ્રમાણ કેવી રીતને રાખવું, એ બધાની તાલીમ અહીંયાથી લઈને એ લોકો જઈ રહ્યા છે. કેમ બને તેમ વહેલું અને વધુ ઉત્પાદન મળે એની જે રેસ ચાલી રહી છે એનાથી થોડુંક પાછળ હટી, 1 ડગલું પાછળ હટીને આપણે જોવું પડશે કે આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે, આપણી ખેતી ક્યાં જઈ રહી છે, આપણી જમીનની શું પરિસ્થિતિ છે અને એના આધારે ગાય આધારિત કાં તો જે આપણા વડવાઓ પરંપરાગત જે ખેતી કરતા હતા એ વધુમાં વધુ આપણે કરવી પડશે. એના માટે પશુપાલન સાથે કરવું અવશ્ય છે. જ્યોતિ જગતાપ સાથે સીએન 24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.